નમસ્તે મિત્રો, શાશ્વત સ્ટોક એડવાઇઝરીમાં તમારું સ્વાગત છે. 19 તારીખે શરૂ થનારા 4 આઈપીઓ એમાંથી 3નું એનાલિસિસ આપણે કરી ચૂક્યા છીએ. છેલ્લો તો એક બાકી છે, શ્રીજી શિપિંગ ગ્લોબલ લિમિટેડ. આ કંપની કેવી છે, રોકાણ કરવા લાયક છે કે નહીં, કંપનીના ફંડામેન્ટલ શું છે, ધંધો શું છે, વ્યવસાયનો પ્રકાર શું છે, રોકાણ કરવું કે ના કરવું, શોર્ટ ટર્મમાં શું અને લોંગ ટર્મમાં શું, દરેક નાની મોટી વાતો સમજવાનો પ્રયત્ન કરીશું. પ્રાથમિક માહિતી પહેલાં મેળવી લઈએ. શ્રીજી શિપિંગ તે 410 કરોડનો આઈપીઓ લાવી રહી છે. આગળના વિડીયોમાં વાત થઈ હતી તેમ મેં પ્રયત્ન કર્યો બધી ચારે ચાર આઈપીઓનો ટોટલ, તો 19 થી 21 તારીખની વચ્ચે 4 કંપનીઓ વચ્ચે અંદાજે 3100 કરોડ રૂપિયાનું સબસ્ક્રિપ્શન છે. તો તે પ્રમાણેના બજારમાંથી પૈસા ઓછા થશે તેવું લાગી રહ્યું છે. તો તે પ્રમાણેનું આયોજન ચારે ચાર આઈપીઓ માટે બધા પોતપોતાની રીતે કરી રાખે. શ્રીજી શિપિંગ નામ દર્શાવે છે તેમ શિપિંગ અને કાર્ગો હેન્ડલિંગમાં કામ કરતી કંપની છે. 410 કરોડ રૂપિયાનો આઈપીઓ આવી રહ્યો છે. ડેટ્સ બધાની કોમન છે. 19 ઓગસ્ટે ઓપન થાય છે, 21એ પૂરો થાય છે અને અલોટમેન્ટ 22 તારીખે આવશે અને જે રિફંડ પ્રોસેસ છે તે 25 કે તે પહેલાં શરૂ થઈ જશે. 10 રૂપિયાની ફેસ વેલ્યુનો આઈપીઓ છે, જે સારી બાબત છે. પ્રાઇસ બેન્ડ જે છે તે 240 થી 252, એટલે અપર રેન્જમાં 252માં આપણે અપ્લાય કરવાનું રહેશે. 58 શેરનો લોટ સાઇઝ છે, એટલે 14,616 રૂપિયાની એક અરજી આપણી થશે. ટોટલ ઇશ્યુ સાઇઝ શેર 1,62,00,000 શેર, 62,98,000 શેર છે. અને ટોટલ જે આઈપીઓ છે તે ફ્રેશ કેપિટલનો આઈપીઓ છે. આ સૌથી સારામાં સારી બાબત છે કે જે 410 કરોડ રૂપિયા છે તે ટોટલ કંપનીના ફર્ધર એન્હાન્સમેન્ટ, ફર્ધર પ્રોગ્રેસના કામમાં લાગી રહ્યા છે. પ્રી ઇશ્યુ 14 કરોડ અને પોસ્ટ ઇશ્યુ 29 કરોડ શેર થઈ જશે. ક્યુઆઈબી ક્વોલિફાઈડ ઇન્વેસ્ટર્સને 50% છે, રિટેલને 35% છે. 4 આઈપીઓ આવી રહ્યા છે એટલે કોને કેટલો રિસ્પોન્સ મળશે તે જાણવું અઘરું છે, પણ ઓલ ઓવર આ કંપનીને પણ સારો રિસ્પોન્સ મળી શકે છે, જેથી કરીને 2 લાખ અને 10 લાખમાં ઓછો ઝુકાવ રાખી અને 15,000 વાળી અરજીમાં સારો ઝુકાવ રાખી અને અપ્લાય કરવું જોઈએ. શેર હોલ્ડિંગ પ્રી ઇશ્યુ 100%, એટલે કંપની પહેલી વખત જ કોઈને પોતાનો હિસ્સો વેચી રહી છે. આ પહેલાં કંપની પાસે, પ્રમોટર પાસે જ 100% હિસ્સો હતો, એટલે 10% અંદાજે કંપની અત્યારે બજારમાં ઠલવી રહી છે પોતાના શેર્સ, એટલે 90% હિસ્સો પોસ્ટ ઇશ્યુ કંપનીના પ્રમોટર પાસે રહેશે. એટલે એક જ જે આગળ પણ આપણે એક વખત વાત કરી હતી તેમ કે લાંબા ગાળાના રોકાણકાર માટે આ એક થ્રેટ પોઈન્ટ રહે છે, કારણ કે સેબીની ગાઈડલાઇન અને સેબીના નિયમ અનુસાર પ્રમોટર 75%થી વધારે હિસ્સો પોતાની પાસે રાખી શકતા નથી. એટલે અત્યારે હાલ ધારો કે કંપની જ્યારે આ ઇશ્યુ લાવી રહી છે તો લિસ્ટ થઈ જશે 25 કે 26 તારીખે. ત્યારબાદ આવનારા અંદાજે 12 મહિનામાં ગમે ત્યારે બીજો 15% હિસ્સો, શ્રીજી શિપિંગનો 15% હિસ્સો એ પ્રમોટરને યા તો કોઈ ઇન્વેસ્ટરને આપવું પડશે, યા તો એફઆઈઆઈ, યા તો ડીઆઈઆઈ, કે કોઈ સીધું ખરીદી કરશે તે આપણને ખબર નથી, તે જાણકારી આપણી પાસે નથી. પણ એન્ડ ઓફ ધ ડે જે નિયમ છે એમાંથી કોઈ બાકાત રહી શકે નહીં, તો કંપનીને ક્યાંય ને ક્યાંય એ 15% હિસ્સો ઠલવવો પડશે. તો લાંબા ગાળાના રોકાણ માટે આ એક સામાન્ય નાનો થ્રેટ પોઈન્ટ છે, આવું મારી દ્રષ્ટિએ કહી શકાય. એટલે આને થોડી કાળજી કરવી જોઈશે. કંપનીની બેઝિક માહિતી લઈએ તો 1995માં શરૂ થયેલી કંપની છે. પહેલાં પાર્ટનરશિપ ડીડ ઉપર કે પાર્ટનરશિપથી શરૂ થયેલી કંપની છે અને 2024માં આ લોકોએ કંપનીને પ્રાઇવેટ લિમિટેડ કરી અને હવે એ લોકો ઇશ્યુ સાથે આવી રહ્યા છે. આની માહિતી આપણે આ એક બીજી વેબસાઇટ છે એના ઉપર બહુ સરસ માહિતી આપેલી છે, ત્યાંથી રીડ કરવાનો પ્રયત્ન કરીશું અને સમજવાનો પ્રયત્ન કરીએ. આ જામનગર બેઝ કંપની છે. શિપિંગ અને લોજિસ્ટિક સોલ્યુશન પ્રોવાઈડ કરતી કંપની છે. ડ્રાય બલ્ક કાર્ગો હેન્ડલિંગ ઇન ઓલ વેધર્સ અને સેઝનલ પોર્ટ ઇન ઇન્ડિયા એન્ડ શ્રીલંકા. ઇન્ડિયા અને શ્રીલંકામાં બંને પોર્ટ ઉપર આ કામ કરતી કંપની છે. આ ઓલ ઓવર જે કંપની છે તે 20થી વધુ પોર્ટ્સમાં જેટીઝ અને બીજા જે એમના
ઇન્સ્ટ્રુમેન્ટ છે તે ધરાવતી કંપની છે. ઇન્ડિયાના પણ ઘણા બધા, ખાસ કરીને ગુજરાતના ઘણા બધા પોર્ટ ઉપર કામ કરતી કંપની છે. આની વિગતો થોડી ઇન્ટરેસ્ટિંગ છે, થોડો સમય જશે, પણ જો તમે એક સાચા રોકાણકાર છો તો તમને આ બધી વિગતો જાણવામાં સમજવામાં ખૂબ મજા આવશે. હું નથી માનતો કોઈ પણ અનાલિસ્ટ તમને આઈપીઓના અનાલિસિસ એક તો થાય છે ઓછા, અને જે લોકો કરે છે તે લોકો આટલી બધી વિગતો તમને ક્યારેય લગભગ નહીં આપતા હોય. મરાઇન ફ્લીટ જે છે, એટલે જે વહાણોના જે ફ્લીટ છે તેની સર્વિસીસ, એટલે ઓલ ઓવર કંપની 80 જેવા વેસલ્સમાં કામ કરી રહી છે. એની નાની મોટી વિગતો આપેલી છે. બાર્જીસ, મિની બલ્ક, ટગ બોટ્સ જે આવતી હોય છે, જે દરિયામાં વહાણ આવે, ક્રૂડનું ધારો કે વહાણ આવે તો એ સીધું કંઈ દરિયાના કિનારે નથી ઊભું રહી શકતું, તો એને ટગ બોટ્સ દ્વારા ખેંચવામાં વગેરે આવતું હોય છે. એ સામાન્ય ટેકનિકલ માહિતી મારી પાસે છે, જે આપની પાસે શેર કરું છું. ફ્લોટિંગ ક્રેન્સ છે એ લોકો પાસે. અર્થ મૂવિંગ ઇક્વિપમેન્ટ છે, 360 યુનિટ્સ છે એની મશીનરી અને કમ્પ્રાઇઝિંગના. એટલે બધા જ આ જેસીબીથી મોટા જે કાર્ગો ને એ બધા હોય છે એ બધા જ કંપની પાસે છે. આપણે એની વેબસાઇટ ઉપર એ જોઈશું. તો એસટીસી, શિપ ટુ શિપ જે કાર્ગો હેન્ડલિંગ સર્વિસ છે તે કરે છે, ટ્રાન્સપોર્ટેશન સર્વિસ કરે છે, ફ્લીટ ચાર્ટરિંગ અને ઇક્વિપમેન્ટ્સ રેન્ટલ પણ આ લોકો કરે છે, અને અધર ઓપરેશન્સ ત્યાં આગળ એમના ચાલી રહ્યા છે. આ ઇન્ટરેસ્ટિંગ વિગતો છે. કાર્ગો વોલ્યુમ એ કેટલો હેન્ડલ કરે છે તેનું બાયફર્કેશન બહુ સરસ આપેલું છે. 15.71 મેટ્રિક ટન ટ્રાન્સપોર્ટેડ જે કાર્ગો છે એમાં 2.49, એટલે અને નંબર ઓફ કસ્ટમર્સ જે છે 106 છે. લોજિસ્ટિકમાં એના કેટલા ક્લાયન્ટ્સ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કેટલા ક્લાયન્ટ્સ છે, બધી જ વિગતો અદાણી, સેલોન શિપિંગ કોર્પોરેશન, અગ્રવાલ કોલ કોર્પોરેશન, ટોરેન્ટ પાવર, શ્રીજી દિગ્વિજય સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ. મિત્રો, આ જ્યારે હું વાંચતો હતો ને ત્યારે આ મારા માટે સરપ્રાઇઝિંગ હતું. શ્રીજી શિપિંગથી 12નો વિષય સહેજ એડ કરું છું આમાં. હું એવું માનતો હતો, અને મને જે જાણકારી હતી તે મુજબ, કે સિમેન્ટ જે છે તે ક્યારેય બહાર એક્સપોર્ટ કે ટ્રાન્સપોર્ટ થતું નથી. પણ અહીંયા જે દર્શાવે છે તે મુજબ આ લોકો કદાચ સિમેન્ટ પણ એક્સપોર્ટ કરતા હોય તેવું લાગી રહ્યું છે. એટલે મારા માટે પણ નવો વિષય છે. તમારા બધામાંથી કોઈની પણ પાસે આની વધુ વિગતો હોય તો મને શેર કરજો, તો મારા નોલેજમાં પણ એન્હાન્સમેન્ટ થશે, એમાં વૃદ્ધિ થશે. તો આ પ્રકારનું કામ કરતી આ કંપની છે. એના લાર્જેસ્ટ કસ્ટમર કેટલા છે, ટોપ 3 કસ્ટમર્સ કેટલા છે ટકાવારીમાં, અને ટોપ 10 કસ્ટમર્સ કેટલા છે. સાથે સાથે ઇન્ડસ્ટ્રીની વિગતો પણ અહીંયા બહુ સરસ આપેલી છે, કે તે લોકોનું મુખ્ય જે કામ છે તેમાં સૌથી વધુ પર્સન્ટેજ વાઇઝ જોવા જઈએ તો ઓઇલ એન્ડ ગેસ. એટલે આપણા ગુજરાતમાં જે ઓઇલ અને ગેસ જે આવતા હશે તેના ટ્રાન્સપોર્ટેશન અને એમાં જે સર્વિસીસ પ્રોવાઈડ કરવાની થાય તેમાં આ કંપનીનો હિસ્સો 23.25% છે. એનર્જી અને પાવરમાં 13.26, એફએમસીજીમાં 2.92 અને કોલ અને મેટલ ઇન્ડસ્ટ્રીમાં 17.60. લાંબા ગાળાના રોકાણકાર તરીકે મારી દ્રષ્ટિએ આ કંપની ઇન્વેસ્ટર્સને એટ્રેક્ટ કરશે, કારણ કે સમજો, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ક્યારેય બંધ થવાનું નથી. ઓન ધ કોન્ટ્રરી, હમણાં છેલ્લા 10 વર્ષમાં, 15 વર્ષમાં જે પ્રમાણે ઇન્ડિયા ગ્રોથ કરી રહ્યું છે, જે પ્રમાણે મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ વધી રહી છે, અને આવનારા દશકામાં એફડીઆઈ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે પ્રમાણે અપેક્ષિત છે ભારત વર્ષમાં, અને જે પ્રમાણે ઇવન આ છેલ્લા 6-8 મહિનામાં ટ્રમ્પના જે ઇસ્યુઝ થયા છે ટેરિફના, તે જોતાં એવું લાગે છે કે મેક ઇન ઇન્ડિયા અને એમ્પાવરમેન્ટ ઓફ ઇન્ડિયા, એટલે અહીંયા જ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઓ હિન્દુસ્તાનમાં જ ખૂબ મોટા પાયે વધે. જેટલી માહિતી મને છે તે પ્રમાણે અત્યારે હાલ આપણે 2 વ્હીલર અને 4 વ્હીલર, મારુતિની ગાડીઓ અને બજાજ અને હોન્ડાના મોટરસાઇકલ્સ ખૂબ મોટા પ્રમાણમાં આફ્રિકાના દેશોમાં એક્સપોર્ટ કરી રહ્યા છે, જે પહેલાં આ કન્ડિશન નહોતી. તો તે સેક્ટરમાં કામ કરતી આ કંપની છે. જ્યારે ગ્લોબલ મોટા પ્રશ્નો આવશે સામાન્યતઃ, ત્યારે કોઈ વખત કંપનીને કંઈક ધંધામાં ઉપર નીચે થઈ શકે છે. બાકી ઓલ ઓવર આ રનિંગ બિઝનેસીસ છે, અને આવા બિઝનેસ ગ્રો વધારે સારી રીતે કરતા હોય છે, આવું માનવું છે, મારું માનવું છે. તો કંપનીમાં લાંબા ગાળાના રોકાણકાર તરીકે ચોક્કસ અપ્લાય કરવું જોઈએ. થોડા ફાઇનાન્શિયલ્સની વિગત જોઈ લઈએ તો કંપનીની જે એસેટ્સ છે 600 કરોડ 2023માં, 610 કરોડ 24માં અને 2025માં 758 કરોડ છે. એમની ઇન્કમ જે છે એ 827 કરોડ, 736 કરોડ અને 610 કરોડ થયેલી છે. ઇન્કમ 2025માં ઘટેલી છે તેવું દેખાડવામાં આવી રહ્યું છે. તો સામે છતાં પણ પ્રોફિટ આફ્ટર ટેક્સ
118 કરોડ, 124 કરોડ અને 141 કરોડ દેખાઈ રહ્યો છે. એટલે અહીંયા ઇન્કમ ઘટી છે છતાં પ્રોફિટ વધેલો છે. એટલે આની બેલેન્સ શીટ હશે તો આપણે એ જોઈ શકીએ કે એ બેલેન્સ શીટ ઉપરથી એક્ઝેક્ટ આઈડિયા આવશે. પણ ઓલ ઓવર જનરલી નવા આઈપીઓમાં વિન્ડો ડ્રેસિંગ વધારે થતું હોય છે, આંકડાનું મેન્યુપ્યુલેશન થતું જ હોય છે, આવું ચોક્કસ બજાર માને છે. છતાં પણ આ કંપનીએ કદાચ ટ્રાન્સપરન્સી દેખાડી છે એવું લાગી શકે. અને તો પણ ઇન્કમ કેવી રીતે વધી રહી છે, વન ઓફ ઇન્કમ છે કે કેવી રીતે છે તે એક વખત જોવાનો વિષય રહે છે. ઓલ ઓવર આંકડા સારા છે. નેટવર્થ કંપનીની દર્શાવેલી છે રેવન્યુ 255 કરોડ, 315 કરોડ ને 196 કરોડ. એટલે રેવન્યુ જ ક્યાંય ને ક્યાંય થોડું ઘટેલું છે. એટલે તેના હિસાબે જ કદાચ અહીંયા આગળ સેલ્સ ઘટેલું છે. પણ તો પ્રોફિટ કેવી રીતે વધ્યો આ એક સામાન્ય પ્રશ્ન બને છે. બોરોવિંગ્સ જે છે એ 175 કરોડ, 158 કરોડ અને 256 કરોડ છે. આપણે આગળ જે પૈસા આપણે જોયું કે કંપનીનો ટોટલ ફ્રેશ કેપિટલ છે 410 કરોડનો, તો તે પૈસા ક્યાં વપરાઈ રહ્યા છે આપણે કદાચ વિડીયોમાં આગળ વાત કરી ગયા. હા, એ જે પૈસા છે તેમાંથી 251 કરોડ રૂપિયા જે છે તે એક્વિઝિશન ઓફ બલ્ક ડ્રાય બલ્ક કેરિયર્સ, એટલે કહેવાનો ભાવાર્થ છે કે કંપની જે પૈસા એના ખિસ્સામાં આવી રહ્યા છે તેમાંથી જે મોટો ભાગ છે, અંદાજે 55-60% જેવો ભાગ છે, તે નવા એન્હાન્સમેન્ટ, નવા ડેવલપમેન્ટ અને એમાં રોકાણ કરવા અર્થે લઈ જઈ રહી છે. એ બહુ સારી નિશાની કહી શકાય કે કંપની પ્રોગ્રેસિવ છે, આગળ વધવાનો પ્રયત્ન કરી રહી છે. તો ઓલ ઓવર શોર્ટ ટર્મની વાત કરીએ તો પ્રીમિયમ અત્યારે બહુ બોલતું નથી. જીએમપીમાં 11.5-12% આસપાસ પ્રીમિયમ બોલે છે, જે બહુ નહિવત સમાન છે. લિસ્ટિંગ ગેઇન અંદાજે કદાચ 15% કે 20% આસપાસ મળી રહે તેવી સંભાવના ચોક્કસ રાખી શકાય. પણ લાંબા ગાળાના રોકાણકારે મારી દ્રષ્ટિએ આ કંપનીમાં રોકાણ કરવા માટે ચોક્કસ વિચાર કરી શકાય. લાંબા ગાળે અદાણી પોર્ટ મારો એક ગમતો શેર છે. આપણે કોઈ સ્ટોક સ્પેસિફિક વાત નથી કરતા, હું સેબી રજિસ્ટર એનાલિસ્ટ છું, પણ સ્ટોક સ્પેસિફિક અત્યારે આપણે વાત નથી કરી શકતા સેબીની ગાઈડલાઈન અને નિયમોના અનુસાર. પણ આપણે જસ્ટ કમ્પેરિઝન માટે આપણે વાત કરી રહ્યા છીએ. એ શું કામ ગમતો સ્ટોક છે કે પોર્ટ એક્ટિવિટી ક્યારેય બંધ થવાની નથી, તો તેના રેવન્યુ અને નફાકારકતાઓ ક્યારેય ઘટવાની નથી કે ઓછી થવાની નથી. તે દ્રષ્ટિકોણથી જ આ કંપનીમાં પણ રોકાણ કરી શકાય. હાઈ આઈપીઓ આવતો હોય ત્યારે ઓલ ઓવર આપણે પી રેશિયો જોવાનો રહી ગયો છે. પી રેશિયો આ રહ્યો. ઈપીએસ જે છે એ 9.63 છે અને પછાડથી 8.67 થશે. પી રેશિયો જે છે એ પ્રી આઈપીઓ 26 છે અને પોસ્ટ આઈપીઓ 29 છે. બહુ મોંઘો ના કહી શકાય, પણ આ પ્રકારની જે કંપનીઓ છે તે બધાનો ઈપીએસ અંદાજે ઇન્ડસ્ટ્રી ઈપીએસ જે છે એ 13 થી 14 આસપાસ છે. એટલે આઈપીઓના સમયે થોડોક મોંઘો શેર ચોક્કસ મળે છે, પણ પાછળથી પણ કોઈને રોકાણ કરવું હોય તો લાંબા ગાળાના રોકાણકાર માટે લાંબા ગાળાની આપણે વાત કરીએ એટલે 5, 10 અને 15 વર્ષની વાત થાય. તે દ્રષ્ટિકોણથી કરવું હોય તો ચોક્કસ વિચાર કરી શકાય. આશા રાખું છું 4 વિડીયો આપણને પસંદ આવ્યા હશે. કેવા લાગ્યા તમને વિડીયો? કન્ટેન્ટમાં કંઈ એડિશન કરવું હોય, કંઈ સુધારો કરવો હોય તો આપ ચોક્કસ સૂચન કરી શકો છો. પણ આપના લાઇક્સ અને કમેન્ટ્સથી અમારા વિડીયો વધુ સારા બનશે અને આવા નવા વિડીયો, નવા પ્રકારના વિડીયો લાવવાનો અમારો ઉત્સાહ વધશે તેવી આશા રાખી અને આ વિડીયો સમાપ્ત કરીએ છીએ. આભાર.